તે જો મને 500 રૂપિયા ન આપ્યા હોત ને તો આજે હું અમરેલીનો સૂબો એટલે હું અહીંનો અધિપતિ અથવા ઇલાકાનો પ્રાંતનો સુબેદાર હું નહીં હોત. હવે મને ઓળખ્યો, હું જ રાઘોબા, આજ અમરેલીનો સૂબો છું. બોલ, તારી શી કદર કરું? કે બોલ, તારી શું ઈચ્છા છે? શું તારી સ્વાગત હું કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. હા, મારી કદર કરો એટલે મારે બોલાવવું છે. અરે, હું શેર શુદ્ધ મરાઠો છું કે હું તો મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર હું રહું તો મલક મને ફટ્ટે કહે કે મને તો મારો દેશ એ બહાર નીકળી જવા, ફટ્ટે એટલે કે બહાર નીકળી જવા કહે. માંગી લે કેસરિયા, હું તારી શું આગતા સ્વાગતા કરું? તારે જે માંગવું હોય તે તું માંગી લે. વડોદરા રાજાના મારી માથે 4 હાથ છે કે મારી પાસે એટલું અઢળક ધન છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે કે હું કહું તે ત્યાં થાય છે. અમીરાતમાં ઉછરેલા એટલે મારી પાસે એટલું ધન છે. કેસરિયાની જીભને ટેરવે માંગતા બોલ આવ્યા નહીં. કેસરિયાના જીભને ટેરવે એટલે બોલતા અચકાઈ ગયો, પણ બોલ આવ્યા નહીં. એલા, તાંબાનું પતરું લાવો. કોઈ તરત જ તાંબાનું પતરું લઈ આવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ લખાયો, ગાયકવાડ તાંબાનું ગરણી ગામ. વાલા કેસરિયાને યાવચંદ્ર દિવાકરો. યાવચંદ્ર એટલે કે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી બક્ષિસ એટલે ભેટ સ્વરૂપે આપું છું. તિથિ લખાઈ, તારીખ પણ લખાઈ અને રાજ્યની મહોર એટલે સિક્કો પણ લાગી ગયો. રાઘુબાએ તો તરત હુકમ કર્યો. કેસરિયાના માન મર્તબા સહિત, કેસરિયાને માન સહિત એને શું કર્યું? ગરણી ગામે પહોંચાડ્યો. આજે પણ વહાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં જ વસે છે. ત્યાં જ એ લોકો રહે છે.